જુનાગઢ પરિક્રમાને ધ્યાને લઈ રાજકોટથી મોરબીથી સુરેન્દ્રનગરથી આમ ગોંડલથી આમ તમામ અગત્યના સ્થળેથી છે આપણે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે। આપણે ગિરનાર પરિક્રમાને લીલી પરિક્રમાને ધ્યાને લઈ અને 50 જેટલી એક્સ્ટ્રા બસોનું છે આયોજન કરવામાં આવેલું છે। કોઈ પણ મુસાફરોને પરિક્રમામાં જવા માટે પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા છે એ મળી રહેશે અને સાથે સાથે આપણે રાજકોટથી જુનાગઢ તરફ ઇલેક્ટ્રિક બસ પણ અમારી ચાલે છે, 2x2 એસી બસ પણ ચાલે છે। તો તેમાં પણ પરિક્રમામાં જનાર મુસાફરો છે એમનો પણ લાભ છે એ લઈ શકે છે। ખાસ કરીને આપણે કચ્છ તરફથી છે, અમદાવાદ તરફથી છે, સુરત તરફથી પણ મુસાફરો આવતા હોય છે અને તેઓ રાજકોટ સુધી આવતા હોય છે અને રાજકોટથી આપણે એક્સ્ટ્રા બસ કરી અને તેઓને જુનાગઢ સુધી છે એ આપણે મુસાફરી માટેની સુવિધા છે એ આપી રહ્યા છીએ। આપણે એક્સ્ટ્રા બસ છે એ અવેલેબલ જ રાખશું। જ્યારે પણ 40 થી 50 મુસાફરો એક સાથે બસ સ્ટેશન ઉપર મળવા પામશે તો આપણે એમને બસ છે એ ઉપલબ્ધ કરાવી અને તેઓને જુનાગઢ સુધીની મુસાફરીની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવશું। આપણે જનરલી જે રૂટીન આવક હોય છે તેમાં આ તહેવારો, વેકેશનો અને લીલી પરિક્રમાને ધ્યાને લઈને જે રૂટીન આવક હોય છે એમાં 10 થી 15 લાખ રૂપિયા જેવો છે એ આપણે વધારો થતો હોય છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।